જય માતાજી મિત્રો, આપનું સ્વાગત છે એસે વ્લોગમાં. અને મિત્રો, આજનો વ્લોગ છે આપણો. તો આજે હું જઈ રહ્યો છું આપણા જોરાજી સાથે, જે પોતે મહામંત્રી યુવા મોરચો ભાજપ દીવદર છે, એમની સાથે જઈ રહ્યા છે આજે આપણે એન્યુઅલ ફંક્શન ભખા કોલેજમાં. તો વ્લોગમાં આગળ બને રહેજો. આજે એને આવવાના છે એન્યુઅલ ફંક્શનમાં, આપણે સંજય રાવલ ને બીજા બધા મોટા મહાનુભાવો આવવાના છે. તો વ્લોગમાં આગળ બને રહેજો. સંજયભાઈ રાવલ સાહેબના હસ્તે ખૂબ સરસ કોમર્સ વિભાગની અંદર સ્ટુડન્ટ ઓફ ધ યરનો આ એવોર્ડ આપવા માટે હું ડોક્ટર નરેશભાઈ ઠાકોર સાહેબને કહીશ કે તેઓ બીકોમની અંદર સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ જવા જઈ રહ્યો છે પઢિયાર યશકુમાર અશોકકુમાર. ઝડપથી સ્ટેજ ઉપર આવી સાહેબશ્રી પાસેથી આપનો પુરસ્કૃત એવોર્ડ લઈ જાય. સરસ મજાનો કાર્યક્રમ થતો હોય ને આટલા મારી સામે બેઠેલા સૌ વિદ્યાર્થીઓ અહીંયા ભેગા થયા હોય તો સૌપ્રથમ આપણે સરસ્વતી માતાની સરસ જયઘોષ કરાઈશું. આપણે બોલો સરસ્વતી માત કી ભારત માત કી વંદે. આજના શ્રી જીવી વાઘેલા આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ અને વગર લો કોલેજના દીક્ષાંત કાર્યક્રમની અંદર અમદાવાદ રહું છું એટલે સવારે 5 વાગે ઉઠ્યો. લગ્ન પહેલા મારી વાઈફને મળવા જતો ત્યારે ઉઠતો આટલી વહેલો. ઉઠવું જોઈએ. બરાબર સાહેબે 10 વાગેનો ટાઈમ આપ્યો તો હું 9:30 અહીંયા આવી ગયો, પણ વિદ્યાર્થીઓ મોડા આવે એટલે કાર્યક્રમ મોડો ચાલુ થયો. સમગ્ર વિશ્વમાં લગભગ 2000 જગ્યાએ હું આવી રીતે સ્પીચ આપવા ગયો, પણ 1 મિનિટ ક્યાંય મોડો નથી પહોંચ્યો. ઓન ટાઈમ પહોંચી જવું. આપ સૌ વિદ્યાર્થીઓને પહેલી વાત કરું કે નરેન્દ્રભાઈ મોદી તમને મને ને ભિખારીને ભગવાને એક જ વસ્તુ સરખી આપી છે, એ જે સમય, એનો તમે કેવો ઉપયોગ કરો છો એની ઉપર જીવન છે. બાકી તો બધી કીકો વોકું કરી સ્કૂટરને કીકો મારવાની છે. અહીંયા આવ્યો ત્યારે મારા ઘરે આવ્યો એવી ભાવનાથી આવ્યો છું. હું મૂળ પાલનપુરનો છું, તમે બધા જાણો છો. પાલનપુરમાં બહુ જ ગરીબ ઘરમાં મારો જન્મ થયો. હું જાતે બ્રાહ્મણ એટલે દરેક વાર્તામાં આવે કે ગરીબ બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ સારો ગરીબ જ હોય. એકચ્યુઅલી વાર્તા લખી અને હાલ હું હજુથી જણતો નથી મને. હું તો મારી BMW બતાવું છું અને ગરીબ બ્રાહ્મણ કહેવાય. હું નાત જાતમાં માનતો નથી, માણસમાં માનું છું. કે ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક કૃષ્ણ ભગવાન એમ કહે છે, મેં જન્મને આધારે કોઈ જાતિઓ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. તું જેવું કર્મ કરશે એવું તું ઓળખાશે. દીકરા દીકરીઓ બહુ ભાવનાથી આજે આવ્યો છું, કંઈક લઈને જજો. મારા જેવા કેટલાય લોકો તમે સાંભળ્યા હશે, પણ મારો 1 કલાક અને તમારા બધાના 1000 કલાક બહુ કિંમતી છે. હું બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો. આપણે બધા સ્કૂલ કોલેજ કેમ આવીએ છીએ? આપણા સપના હોય છે કે લાડી ગાડીને વાળી એક સરસ જીવન સાથી મળી જાય, એક સરસ કેરિયર બની જાય અને મસ્ત મકાન બની જાય, પણ સારું થતું નથી. 90% લોકોને નથી થતું. અને એનું પરિણામ એ આવ્યું કે સમાજમાં તમે ચારે બાજુ જુઓ, બધા દિવેલ પીધેલા પડે છે. જીવનમાં મજા નથી. કોઈને બી જુઓ, ટ્રસ્ટી હોય, વચ્ચે હું ભૂલી જઈશ એક ગુમાનસિંહ બાપુ માટે એક જોરદાર તાલીમ થઈ જાય કે આવા એરિયામાં એટલે આટલા વર્ષો પહેલા આ 15-20 વીઘામાં આવું કેમ્પસ બનાવ્યું કે જેમાં આજે 2700 વિદ્યાર્થીઓ આવતા હોય. એટલે બાપુને સો સલામ છે આવી દ્રષ્ટિવાળા વ્યક્તિને. ગુમાનસિંહ બાપુને મળે તો નથી, પણ બહુ સારી રીતે જાણું છું અને બહુ ખુશી છે કે અમને આ વિસ્તારમાં મને એમ કે 400-500 છોકરા હશે, પણ સાહેબે કહ્યું કે 2700 વિદ્યાર્થીઓ BSc BCom LLB બધું છે કે બહુ સરસ રીતે બધું ચાલે. હું જયારે ગરીબ ઘરમાં જન્મ્યો, મારા બાપુજી એક ઓટલા ઉપર દરજી કામ કરે, મારી બા 3 સાંધાવાળી સાડી પહેરે, એને કોઈ દિવસ સ્લીપર સિવાય ચપ્પલ નથી પહેર્યા. અને સાંજે મને જે દિવસે શનિવાર હોય એટલે મને રેશન કાર્ડની લાઈનમાં ઉભો રાખે પાલનપુરમાં.
એ રેશન કાર્ડની લાઈનમાં હું જયારે ઉભો રહું, પેલું પામોલિન તેલ તમે તો જોયું નથી, નસીબદારો તો જોયું. સાલું માથામાં એ નાખવાનું, ખાવાનું એ, શરીરમાં ક્રીમ નીકળ્યા એ જ કહેવાય. એ પામોલિન તેલ અને ગાંઠો વાળી ખાંડ એમાં હાલા જીવાત પડેલી હોય. ઘઉં આપે 15 કિલો, આ લેવા માટે હું લાઈનમાં ઉભો રહું અને ભગવાનને ગાળો બોલું, હાલા ગરીબ કેમ બનાય? પણ ભગવાન તો કોઈને મળ્યો નથી ને મળવાનો નથી. આ બંધ કરી દો ને ભાઈ, પ્રભુ આને બેહાડી દો, મારે ગોખેલું ભૂલી જવાનું. મોલ તૈયારી કરીને આવ્યો, 2 કલાક નંબર મોનો આવ્યો તો એટલું યાદ કર્યું પાછું. આપ પણ બધા વચ્ચેથી બેસી જશો કે પાછળ પેલા છોકરાઓને છે ડિસ્ટર્બ થાય છે, પાછળ છોકરાઓ, એટલે ખુરશી બેસી જાઓ બધા, ખુરશીમાં બેસી જાય બધા. મારા ઘણા વિડીયો છે, કોઈ નવું નથી બહુ થઈ ગયું. તો એક દિવસ સાંજે હું ઘરે આવીને મારી ભાઈને પૂછ્યું કે આપણે ગરીબ કેમ છીએ? બધા જોડે પૈસા, હું સારી સ્કૂલમાં ભણતો હતો, બધા સ્કૂટર લઈને આવે, લીના લઈને આવે, બસમાં આવે, ઘોડાગાડીમાં, આપણે ચાલતા. ત્યારે મારી બાએ કીધું આપણે ગરીબ છીએ. પણ હું ગરીબ કેમ છીએ? મને કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા એટલે ગરીબ છીએ. તો મેં કીધું હવે શું કરું? મને કે સારા કર્મ કરો. મેં કીધું એટલે શું? મને કે મંદિરમાં ચપ્પલ ગોઠવવા જવાનું, આરતીમાં જવાનું, પીડિયાનું પૂરવાનું, કોઈ સાધુ સંત આવ્યો તો સેવા કરવાનું, મા બાપને પગે, આવું બધું શીખી કીધું. મારી બા સ્કૂલ નથી ગઈ પણ ડોસી 400-500 બધા મોઢે ગાય જેવી મારી બા છે. મને બહુ સમજ ના પડી, પણ એક પાલુરંગ શાસ્ત્રી, શંભુજી મહારાજ, ગૌરી મહારાજ, આ બધા લોકો આવતા પાલનપુર, મુરારી બાપુ, તેમની કથાઓમાં જતો મારી બા મારો એનો